અને હવે વાત કરીએ મેઘ મહેર વિશે। તો હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। ખાસ કરી બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં પણ ભારે વરસાદ પડી શકે છે। દરિયાઈ વિસ્તારમાં 35 થી 45 અને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે, જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। 27 જૂને બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા તથા ગીર સોમનાથમાં તેમજ 28 તથા 29 જૂને સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે। તો 28 તારીખની વાત કરીએ તો 28 તારીખે સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની સંભાવનાઓ છે। લગભગ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। 29 જૂનના રોજ પણ વાત કરીએ તો દક્ષિણ ગુજરાત એટલે કે સુરત, નવસારી, વલસાડ, તાપી અને દમણ તેમજ દાદરાનગર હવેલીમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। 27, 28 અને 29 જૂનના રોજ દક્ષિણ ગુજરાત સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। यहाँ पर हैवी रेनफॉल की वार्निंग है। वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, साबरकांठा, वडोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग और तापी के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की वार्निंग है और साथ में बनासकांठा के लिए भी हैवी रेनफॉल की वार्निंग है। તો મોરબીના ટંકારા તાલુકામાં વરસાદ વરસ્યો છે। બુધવારે રાજ્યમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ટંકારામાં ખાબક્યો। શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો, જેને લઈ અને ટંકારાના બજાર સહિતના ભાગોમાં પાણી ભરાયા। પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। તો છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાંજના સમયે ધોધમાર વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। નગરની નિઝામી સોસાયટીમાં પણ ઘૂંટણસમા પાણી ભરાતા નગરપાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અને હવે વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ થતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા। અંબાજીમાં દર્શન કરવા જતા સમયે ભાવિકોમાં ખુશી જોવા મળી હતી। તો જૂનાગઢમાં પહેલા ધોધમાર વરસાદે તંત્રની પોલ ખોલી નાખી। ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા। જેસીબી, ટ્રેક્ટર અને કાર સહિતના મોટા વાહનો ફસાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। તો હવામાન વિભાગની આગાહી અનુસાર જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે કાલાવાડના છત્તર ગામે કોઝવે પર પાણી ફરી વળતા એક વૃદ્ધ મોટરસાયકલ સાથે વહેણમાં તણાતા સ્થાનિકોએ વૃદ્ધને પાણીના પ્રવાહમાંથી બચાવ્યા હતા। તો પોરબંદરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। 2 દિવસના વિરામ બાદ ફરી શહેરના વડી પ્લોટ, ભજનેશ્વર, વાઘેશ્વરી, જુરીબાગ હોસ્પિટલ સહિતના વિસ્તારમાં વરસાદ થયો હતો અને જેને લઈ અને ગરમીથી લોકોએ રાહત મેળવી છે। તો પોરબંદરમાં ચોમાસાના પ્રથમ વરસાદની વચ્ચે સમુદ્રના તોફાની મોજા ઉછળતા સહેલાણીઓ મોજમાં જોવા મળ્યા હતા।
ગરમીથી ત્રસ્ત થયેલા શહેરીજનો વરસાદી માહોલની મજા માણવા પરિવાર સાથે સમુદ્રી સ્નાન કરવા માટે ઉમટી પડ્યા, પરંતુ તોફાની સમુદ્રમાં જો કોઈ તણાય તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે। ત્યારે જાગૃત શહેરીજનો દ્વારા ચોમાસામાં ચોપાટી પર પ્રતિબંધ સાથે બંદોબસ્ત ગોઠવવાની માંગ કરવામાં આવી રહી છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા, ભાયાવદર, ચિત્રાવડ અને જામકંડોરણા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદને પગલે ઉપલેટાના ભાયાવદરથી જામકંડોરણા અને રાજકોટ તરફ જવા માટે કોઝવે પાણીથી ધોવાયો હતો, જેને લઈ અને ઉપલેટાથી જામકંડોરણા તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ થતા વાહન ચાલકો તથા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। શહેરમાં વરસાદે દેર ધનાધન કરતા અડધો કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો। સવારથી અસહ્ય ગરમીના બફારા બાદ વરસતા વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। મેઘાએ મહેર કરતા ખેડૂતો સહિત શહેરીજનો ખુશખુશાલ થઈ ગયા। ખેડૂતોએ વાવેલા આગોતરા પાક બાદ કાચું સોનું વરસ્યું હતું। વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। મોરબીના વાંકાનેરના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો। શહેરી અને ગ્રામ્ય અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો। બપોર બાદ જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। રાજકોટના ધોરાજીમાં સામાન્ય વરસાદ પડતાની સાથે ધોરાજી નગરપાલિકા તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ। જેતપુર રોડ પર પાણી ભરાતા વેપારીઓ તેમજ રાહદારીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે। એકાદ વર્ષ અગાઉ આરસીસી બનાવવામાં આવ્યો હતો, જે રોડનું કામ કરવામાં આવી રહ્યું હોય ત્યારે સ્થાનિક વેપારીઓ આ કામગીરીનો વિરોધ કર્યો હતો। તંત્રે વેપારીઓને ગણકાર્યા ન હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું। અમરેલી જિલ્લાના બગસરામાં ભારે ગરમી બાદ વાતાવરણમાં પલટો આવતા મેહુલો ઝરમર વરસ્યો હતો। ધીમી ધારે મેઘાના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તો લોકોને અસહ્ય ગરમીથી આંશિક રાહત મળી।